ગોધરી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે એક ભયાનક અને સંવેદનશીલ બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગીરોહ દ્વારા છેલ્લા માત્ર 1.5 મહિનાના ટૂંકા ગાળામાં 4 નવજાત બાળકોને મુંબઈમાં વેચી દેવામાં આવ્યા હતા. આ આંતરરાજ્ય ગીરોહ મુખ્યત્વે આર્થિક રીતે અત્યંત ગરીબ અને મજબૂર પરિવારને શોધીને તેમને મોટી નાણાકીય લાલચ આપતો હતો. આ ગંભીર ગુનાની બાતમી મળતા જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સમય સૂચકતા વાપરી દરોડો પાડ્યો હતો અને માત્ર 8 દિવસના એક નવજાત શિશુને સુરક્ષિત રીતે ઉગારી લીધું હતું. આખા કાવતરામાં સંડોવાયેલા મનોજ રાવળ, વીણાબેન રાવળ, સુનિલ રાવળ, દલપત રાવળ, નગીન ભગોરા, શ્રવણ પરમાર અને લક્ષ્મણ મૂળી સહિત કુલ 7 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ આરોપીઓ બાળકની ખરીદ વેચાણ અને વચેટિયા તરીકેની ભૂમિકામાં સીધા સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ નેટવર્કના તાર માત્ર વડોદરા પૂરતા સીમિત ન હોવાથી ગુજરાત, મુંબઈ અને રાજસ્થાન સુધી તપાસ લંબાવવામાં આવી છે. મુંબઈ વેચાયેલા અન્ય બાળકોને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટીમો રવાના કરાઈ છે. આ રેકેટમાં અન્ય કોઈ હોસ્પિટલ કે વચેટિયાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ તેજ કરી છે. आगे वाला लिंक हमारा अभी पूरा हुआ नहीं है, तो वो कहाँ बेचा जा रहा था, उसका रीजन क्या था, ये तो पूरा तपास होगी और जब आगे की हमारी कड़ी जुड़ेगी उसी के बाद पता सर, जो बच्चा अभी उसको चाइल्ड वेलफेयर को दी जाएगा या आपकी और नहीं, अभी तो क्योंकि वो बच्चा बहुत छोटा है, वो 10 दिन का ही है, तो इसलिए भी तबीयत थोड़ी स्टेबलाइज हो जाए इसलिए सच्ची का रखा हुआ है. उसके बाद हम चाइल्ड वेलफेयर करेंगे. मुंबई में जो भिक्षु है उसका बहुत बड़ा नेटवर्क है. क्या ये बच्चे उसी के लिए नहीं लिए जाते हैं? और देखिए, क्योंकि अभी आगे वाला जो एंगल जो हमारा है वो क्लियर नहीं हो पाया है, तो ये एग्जैक्टली कहना कि वो किसी ऐसे पेरेंट्स को चला गया कि जिसके पास बच्चा नहीं था, या जो आप बात बोल रहे हैं या कोई दूसरी बात है, तो उसको अभी कंफर्म 100% श्योरिटी के साथ कहना मुश्किल है अभी के आगे की. ऑर्फनेज को भी टटोला जाएगा? जी बिल्कुल, हर एंगल में हम तपास कर रहे हैं, क्योंकि मैंने जैसे बताया कि ये पहले जो दलपत के साथ भी जो पहले लोग थे, जो पहले ही काम करता था, वो लोग भी सुनील के साथ कांटेक्ट में हैं. तो हम तपास कर रहे हैं कि वो लोग भी क्या इसमें इन्वॉल्व हैं. तो हर एंगल पे हम देख रहे हैं कि जो आप बात बोल रहे हैं वो या फिर आगे किसी कपल को दे दिया है या ऑर्फनेज में है, वो सारे एंगल पे हम आगे. राजस्थान से क्या पड़ी?